ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીના સુરત આગમન પહેલા જ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગના પિલ્લરોમાંથી પાણીનો ધોધ વહેતો થતા ચર્ચાનો વિષય બન્યો હતો। ભર ઉનાળે ટ્રોમા સેન્ટરના હોલથી સોનોગ્રાફી તરફ જવાની લોબી વચ્ચે લોબીની સીલિંગના પિલ્લરમાંથી પાણી વહેતું થયું છે। પાણીની લહેરમાંથી દર્દીઓ અને ડોક્ટર સહિતના સ્ટાફ અવરજવર કરવા મજબૂર બન્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સુરત મુલાકાતના એક દિવસ પહેલા જ રહસ્યમય પાણીનો ધોધ સામે આવતા પીઆઈયુ અને સિવિલના વહીવટદારોની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। નામ ન લખવાની શરતે સ્ટાફે જણાવ્યું હતું કે 2 મહિનાથી આવી જ હાલતમાં કામ કરી રહ્યા છે। અનેકવાર લેખિતમાં આપ્યું છે પણ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી। સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગના પહેલા માળે આવેલા પીઆઈસીયુ બાળકો માટે બનાવેલો આઈસીયુ વિભાગ માટે તાબડતોડ ઊભી કરવામાં આવેલા પાણીના ટાંકા ઉભરાતા પાણી જર્જરિત ફ્લોરના પિલરોમાંથી નીચે ટપકતું સ્પષ્ટ દેખાય છે। દર્દીઓની અવરજવરના રસ્તામાં પાણીનો રેલો નીકળતા તંત્રએ ડોલ મૂકવી પડે છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કિડની બિલ્ડિંગ ચોમાસા પહેલા જ જર્જરિત હોવાનું ઉદાહરણ સામે આવ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે પીઆઈયુ અને હોસ્પિટલનું વહીવટતંત્ર ખાડે ગયું છે। આરોગ્ય મંત્રી અને સરકારને મૂર્ખ બનાવી હોસ્પિટલમાં વહીવટ કરાતો હોવાની વાત ચર્ચાઈ રહી છે। ટ્રોમા સેન્ટરના જે પિલરમાંથી પાણી વહી રહ્યું છે ત્યાંથી જ ઇલેક્ટ્રિક લાઇનના વાયરો નાખવામાં આવ્યા છે। જો કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? બસ એક જ પ્રશ્ન ઊભો થાય છે। આવા સંજોગોમાં આરોગ્ય મંત્રી સોમવારે સુરતની મુલાકાતે આવી રહ્યા છે, જેમના માટે આ એક પડકારરૂપ પ્રશ્ન બની શકે છે। તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન। આપણું